હલો દોસ્તો, ગુડ મોર્નિંગ. મિરર થોડોક બગડી ગયો છે, સાફ કરવાનો બાકી છે. પણ શું કહેવાય, નવી હેરસ્ટાઈલ જોઈને તમે આમ એકદમ અચંબિત નહીં થઈ જતા? એકદમ હીલા ડાલા વાળી વાઇબ આવતી હશે, કેમ કે બહુ દિવસ નહીં, બહુ વર્ષો થઈ ગયા હતા લાંબા વાળ રાખી રાખીને. પછી હું કંટાળ્યો અને બધાનું બહુ કહેવાનું હતું કે વાળ કપાય. એટલે આપણે ફાઇનલી વાળ કટ કરી દીધા છે. ઘણા બધા દિવસોથી વ્લોગ આવતો નથી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે બહુ બધો ગેપ વચ્ચે પડી જતો હોય છે, બહુ બધા કારણોસર. અને પહેલાં તો શું કહેવાય, તમને જોઈને મળાવી દઉં. આજ તો મારી રૂમમાં ઉપર સૂતું છે અને આ મારો રૂમ, આ મારું ડેસ્ક છે. થોડું ઘણું મેલું છે, પણ હવે એટલું તો ચાલ્યા કરે. અને આજે કેવું છે કે માહોલ એકદમ આમ બદલી ગયો છે. ગઈકાલે અચાનક જ વરસાદ આવી ગયો હતો, ખબર નહીં કેમ. એટલે આજ જો આ તડકા જેવું છે જ નહીં. સવારના હજી 9:30-10 જ જેવું થયું છે, પણ હવે તડકો જ નથી, કેમ કે ગઈકાલે સાંજે અચાનક જ એવો ભયંકર એકદમ શું કહેવાય, નાનેવો તુફાન, એટલો મોટો તો નાનેવો તુફાન અને જોડે જોડે વરસાદ. 1 મિનિટ ગાઈઝ, એક નાની એવી ક્લિપ જોઈ લો. વ્લોગ જે છે એને થોડુંક પોઝ કરી દો, આગળ કન્ટિન્યુ થઈ જશે. હવે તમે મને જોયો છે આજના વ્લોગમાં, તો એકદમ સરપ્રાઈઝ થઈ ગયા છો, કેમ કે એકદમ નવું લુક આવી ગયું છે. વાળ પહેલાં હું લાંબા રાખતો હતો, અત્યારે એકદમ શોર્ટ હેર છે. એની પાછળનું રીઝન એવું છે, કેમ કે બહુ બધા લાંબા વાળ હતા, તો મેં ઘણી બધી કેમિકલ ટ્રીટમેન્ટ્સ મારા માથા પર કરાવી હતી, અને એના લીધે મારા હેર બહુ જ ડેમેજ થઈ ગયા હતા. જોકે મારા હેર પહેલેથી ફ્રીઝી, બરડ અને શું કહેવાય એકદમ બરછટ ને સૂકા વાળ હતા, એવા તો ઓલરેડી હતા જ, પણ કેમિકલ પ્રોસેસીસના લીધે બહુ બધા વધારે પડતા ડેમેજ થઈ ગયા હતા. અને હું આમ થોડોક આમ શું કહેવાય ટેન્શનમાં આવી ગયો કે અમારે કરવું શું એમ. તો એના માટે મેં ઇન્ટરનેટ પર બહુ બધું રિસર્ચ કર્યું કે ભાઈ હવે આવા બરછટ ને ફ્રીઝી હેરનો કોઈક તો ઈલાજ હશે જ ને એમ. તો હા, મને મળ્યો ખરી. ઈલાજમાં એવું હતું કે આપણે જે શું કહેવાય હિબિસ્કસને ગુજરાતી ભાષામાં કહીએ તો જાસૂદ અને કરી લીવ્સ, એટલે કે આપણે જે લીમડો, મીઠો લીમડો કે કરી લીવ્સ કહીએ, એ બેનું મિશ્રણ કરીને જો તમે રોજ વાળોમાં લગાવો તો એનાથી તમારા જે આવા ડેમેજ હેર છે એમાં બહુ અપગ્રેડેશન આવે છે ને બહુ ફાયદો થાય છે. પણ હવે તમને ખબર છે, રોજ મારી જેવું જીવન હોય તમારું, આ રખડવાનું અહીંયા હોય, કાલે ત્યાં હોય, તો આ બધી વસ્તુ રોજ ભેગી કરીને લગાવવી એ બહુ ડિફિકલ્ટ બની જતી હોય છે. તો આના માટે આપણે એક સોલ્યુશન જોઈએ, સારું એવું સોલ્યુશન. તો જે સોલ્યુશનની હું વાત કરતો હતો એ મને આપ્યું છે મામા અર્થે મને પ્રોવાઈડ કર્યું છે હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ અને હિબિસ્કસ ડેમેજ રિપેર હેર શેમ્પુ. આ બહુ જ શું કહેવાય બેસ્ટ પ્રોડક્ટ છે. અને જો વાત કરીએ મામા અર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલની, તો આનું જે સૌથી બેસ્ટ બેનિફિટ મને લાગે છે એનું આ જે કોમ કેપ આપણે કહીએ, આનો ફાયદો એ છે કે આપણે છે ને માથામાં તેલ લગાવવા માટે બહુ મહેનત કરવી પડતી નથી. બસ નોર્મલી દાંતિયાથી વાળ ઓળતા એવી રીતના બસ આવી રીતના ઓળો, અને તેલ જે છે સીધું તમારા માથાના સ્કાલ્પમાં, મતલબ એકદમ તળિયા સુધી લાગી જશે. અને જો તમે આને રોજ ઉપયોગ કરશો તો તમારા વાળની જે રફનેસ છે, જે ડ્રાયનેસ છે, એ ટોટલી ધીરે ધીરે કરતા એકદમ જતી રહેશે. એટલે મારા મત મુજબ તો એકદમ બેસ્ટ પ્રોડક્ટ છે. અને આ જે મામા અર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ, આ જે શેમ્પુ છે તમારા વાળને રોજ યુઝ કરો તો એકદમ સ્ટ્રોંગ બનાવે છે, અને આ તમારા વાળની રફનેસ ને ડ્રાયનેસને તો દૂર કરે જ છે. અને તમે જોઈ શકો છો કેટલું સરસ શેમ્પુ છે. તો ભાઈ આ તો હું કેવું રોજ યુઝ આને કરવા જ લાગ્યો છું. અને તમે જો બંને પ્રોડક્ટ એક સાથે યુઝ કરો છો, એટલે કે મામા અર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ અને મામા અર્થ હિબિસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ, તો તમારા વાળનું જે રિઝલ્ટ છે એ 2 ગણી સ્પીડે આવવાનું છે. મતલબ કે તમે એક પ્રોડક્ટ એક ટાઈમે યુઝ કરો, એની કરતાં બંને પ્રોડક્ટ એક સમયે યુઝ કરો તો બહુ સારું રિઝલ્ટ આવશે. અને યુઝ કરવું બહુ ઇઝી છે. સૌથી પહેલાં જે મામા અર્થ ડેમેજ રિપેર હેર ઓઇલ છે એના કોમ કેપની મદદથી તમારા વાળની અંદર આવી રીતના લગાવી દેવાનું છે. બસ 10-15 મિનિટ રહેવા દે. પછી જે મામા અર્થ ડેમેજ રિપેર શેમ્પુ છે એનાથી તમે હેર વોશ કરી દો, ધેટ્સ ઇટ. અને વીકમાં 3 વખત આ પ્રોડક્ટને યુઝ કરો, ને પછી જો તમારા વાળ જે સ્ટ્રોંગ થાય અને જે નરિશમેન્ટ મળે છે એની તમે વાત પૂછો. હું પર્સનલી રોજિંદા જીવનમાં શેમ્પુ અને હેર ઓઇલ યુઝ કરવા માંડ્યો છું. તમે પણ ચાલુ કરી દો. અને બીજી વસ્તુ કેવી છે કે જે મને મામા અર્થ માટે પર્સનલી ગમે છે કે મામા અર્થ એક એવી બ્રાન્ડ છે જે તમારી જે શું કહેવાય ભાવનાઓને જે સમજે છે, મતલબ તમારી ફીડબેકની એ બહુ વેલ્યુ કરે છે. જેમ કે એમણે ઓનિયનનું શેમ્પુ હતું, એમના કસ્ટમરના રિવ્યૂ ઉપરથી એમના શેમ્પુમાં એમણે બહુ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આપ્યું છે. અને મામા અર્થની રિસર્ચ અને ડેવલપમેન્ટની ટીમ એની પ્રોડક્ટને ઓલવેઝ અપગ્રેડ બનાવવા માટે સતત કાર્યરત રહેતી હોય છે. મતલબ એ પ્રોડક્ટ તમારા માટે કેટલું ને કેટલું વધારે બેનિફિટ આપે એના પર એ હંમેશા વર્ક કરે. અને એઝ ઓલવેઝ તમને લોકોને ખબર છે મામા અર્થ ખાલી એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટ ઓનલાઈન સ્ટોર પર જ નહીં, પરંતુ તમારા નજીકના આસપાસ દરેક ઓફલાઈન સ્ટોર પર અવેલેબલ છે. એટલે જાઓ અને ઓફલાઈન પણ તમે મામા અર્થને પરચેસ કરી શકો છો.
અને બીજી વસ્તુ મેઇન છે, તમને નીચે મારો કૂપન કોડ દેખાય છે, તો જાઓ તમે મામાઅર્થની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો અને મારો જે કૂપન કોડ છે જે નીચે તમે જોઈ રહ્યા છો એને ઇનપુટ કરો તો તમને ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ મળશે. તો રાહ એની જોઈ રહ્યા છો, જાઓ ફટાફટ અને પરચેસ કરો મામાઅર્થ અને આગળનો વ્લોગ જે છે કન્ટિન્યુ જુઓ. અને આ અમારા શેલ્ટરની ઢીંગલી છે. કાવ્યા કેમ રડે છે? રડે છે હે? જો સેડા બહાર આવી ગયા. છી તાળી તો માર. વાહ, જય માતાજી, જય માતાજી, રાધે રાધે. આ છે અમારી કાવ્યા બા. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજા આવે છે ને રહેવાની? મજા છે ને? ઓ વાંધો નહીં. તો આ તો હજી શું કહેવાય ઉપરનો ફ્લોર હતો, આપણે નીચે જવાનું બાકી. બાય બાય. તો કાવ્યાનો જન્મ જે છે અહીંયા સેન્ટરમાં થયો હતો ને એનું નામ પણ મેં જ રાખ્યું હતું કાવ્યા. ક અને એવી બધી મતલબ અક્ષરો આવ્યા હતા, તો એમને કીધું કે સર તમારે નામ રાખવાનું છે. મેં કીધું રાખી દે, એમાં શું ખોટું છે. અને આવી ગયા છે નીચે, અને આપણા નીચેના જે આખા આપણી જે લેડીઝ ગેંગ છે એને મળ્યા. જય શ્રી કૃષ્ણ. ઘણા બધા દિવસ પછી આવ્યો ને જય શ્રી કૃષ્ણ કહેવા. શું બનાવો છો? ભીંડાનું, એટલે મારું ફેવરેટ સબ્જી બનાવો છો. શું વાત છે. તો અહીંયા ભીંડો બની રહ્યો છે, રોટલી બની રહી છે અને બધા પોતાનું કામ કરી રહ્યા છે. જઈશું હવે ઓફિસમાં અને ત્યાં પણ તમને લોકોને ધવલભાઈને મળાવે કે ધવલભાઈ શું કરી રહ્યા છે. प्रतीक भाई बहुत दिनों के बाद बना रहे हैं, तो देखिए उनको बोलिए कि रोज़ अपना एक रील चाहिए. अच्छा, आप लोग बोलोगे तो वो ज़रूर बनाएंगे. ऐसा कर रहे. थैंक यू, વેલકમ. તો અમારા ધવલભાઈની મોજ આખી અલગ છે. અને અમારા દિલીપભાઈ અહીંયા બેઠા બેઠા શું કરે? દિલીપભાઈ ગુડ મોર્નિંગ. શું કરો છો અહીંયા? બેટા છે, સાફ સફાઈ ચાલુ છે આખા શેલ્ટરમાં. તો ખબર નહીં આખું સાફ સફાઈ કરે છે. 2 દિવસથી બહુ જબરદસ્ત સાફ સફાઈ ચાલે છે નહીં? સાહેબ લોકો આવવાના છે એટલે જબરદસ્ત. હા, એટલે એકચ્યુઅલમાં કેવું છે કે આજે કોઈ મેઘાલયથી સાહેબોની ટીમ આવે છે. ટીમ એટલા માટે આવે છે કેમ કે મેઘાલય રાજ્યની અંદર નવા શેલ્ટર હોમ્સ બન્યા છે, તો ત્યાં કઈ રીતના ચલાવવા અને એનું શું કહેવાય એનું આગળનું જે મેનેજમેન્ટ કઈ રીતનું કરવું એ જોવા માટે ત્યાંથી બધી આખી ટીમ આવે છે. તો તમે જોઈ શકો છો એમ આખું ક્લીનઅપ આ કાલે બી કર્યું હતું. અને અંદરનું ક્લીનઅપ તો એ તો એમ બી નોર્મલી રોજ 2 થી 3 વાર થતું જ હોય છે. પણ બહારનું ખાસ તમને બતાવો કે અમારે કેવું છે, બહારનું થોડુંક આટલું બધું આ લોકો વધારે પડતું સાફ કરતા નથી. પણ આજ તમે જુઓ એટલું સરસ સાફ કરે છે ને એની તમે વાત પૂછો. આવું તો રોજ સાફ કરતા ને રોજ તો મને બહુ મજા આવે. પણ રોજ કંઈ થતું નથી અને રોજ થાય છે, નથી થતું એવું નહીં. પણ અહીંની લોકલ શું કહેવાય એના લીધે બધું બહુ આ લોકો મહેલું કરી દે છે. અને આ ગાડી તમે જુઓ કે હજી કાલે જ મેં ધોવડાવી હતી, પરમ દિવસે સોરી, અને એની હાલ જો થઈ ગઈ છે વરસાદના લીધે. વરસાદ આવે તો આમ તો મજા આવે અને આમાં ઉનાળામાં આવે તો ઓર મજા આવે. પણ જોડે જોડે પાછું બધું ગંદુ થઈ જાય એટલે થોડુંક લાગે. અમારા શેલ્ટરના થોડા ઘણા દાદા છે. કેમ છો? મજામાં? તબિયત પાણી સારું છે ને? સાહેબ એક વાત કરી, બોલો ને. મારે જમના છે એને પેરાલિસિસ થઈ ગયો છે. અચ્છા, આ નડિયાદ લઈ ગયો હતો, હા, તો થોડુંક બહારથી દવા લખી આપે ને અચ્છા, તો થોડી ઘણી મદદ જોઈએ છે. હા વાંધો નહીં, એ તો વાત કરી દઉં છું અંદર. વાંધો પટેલ છે પણ ભીખ ન માંગી પડે. ના ના ના, એવું કઈ ન હોય. તમ તારે ઓક્સિજનમાં તો દવા કરે કોઈ ભીખ નથી માંગતું એવું બોલો માં. નહીં, મારે ઘટાડે 6 મહિનાનો કોર્સ છે, હા. બરાબર. બહારથી દવા લખી આપે તો લાવી પડે. હા લાવી પડે, લાવી. એ તો દવાને પેલું આપ્યું છે ને ડોક્ટરે લખીને, ફાઇલ આપી છે હા એમાંથી કરાવી દઈશ હો ને. એટલે 1000 જેવું બચત કરો તો બરાબર. હા હા, એ થઈ જશે, એનું ટેન્શન લેવા તમ તારે. બાકી શાંતિ છે ને? તો વાંધો નહીં. તો આ શું કહેવાય, અહીં લાવ્યો છું આપણે આશ્રમમાં. હા હા, અહીં લાવ્યો છું. અહીંયા લાવ્યા છો ને? આ વાંધો નહીં, તો દવાનું થઈ જશે ને. તો આવી રીતના નાનું મોટું શું કહેવાય ચાલતું રહેતું હોય છે. હજી આપણે જવાનું છે બધા દાદીઓને પણ મળવા, પણ એ થોડી વાર પછી. ક્યાં है ये? कपड़ा चाहिए. ऐसा कपड़ा चाहिए? ऐसा ऐसा सेम चाहिए? ये आपने बनाया है? क्या बात कर रहे हो? सच में? हैं? कौन सा, ये वाला चाहिए ये वाला चाहिए? सुपरमैन बनोगे? सुपरमैन हैं? चलो मंगवा दूंगा बस.
ये सब क्या है? ये सब आप लिखते हो? आपने लिखा है ये सब? क्या बात कर रहे हो भाई, बहुत सही लिखते हो। ये क्या बना है ये क्या बनाया? नहीं पता है क्या है? अच्छा मैजिक स्टिक बनाई है, क्या बात है क्या बात है। કોઈ બાત નહીં, જાઓ મેં લા દૂંગા હે ને। તો હું જે સરોની વાત કરતો હતો, જે મેઘાલયથી ટીમ આવવાની હતી આવી ગઈ છે અને અત્યારે અહીંયા વિઝિટ આખી ચાલી રહી છે। ફાઇનલી જે કોઈ બી શું કહેવાય, આવું તમારી દુકાને એકવાર બસ પાક્કું। પૈસા કે ભાઈ સાંભળો, પ્રતિકભાઈ તો જે લેશે ઈ લેશે, મારા 2000 છે પ્રમોશનના પૈસા કે છે કે મોકલવાના। મેનેજર છું ને, કે તમારે મારી પાસે આવો એટલે મારા 2000 રૂપિયા લાગે, તો પ્રતિકભાઈ બ્લોગ બનાવવા આવે છે ડાયરેક્ટ કરી નહીં લાગી જાય હા, ડાયરેક્ટ જ આપણે કોન્ટેક્ટ થઈ ગયો તો આ તો મંદિર બન્યું પેલા ભિખારીઓની લાઈન થઈ ગઈ, ચાલો એવું થઈ ગયું। તો ફાઇનલી જે હતી વિઝિટ અમારી કમ્પ્લીટ પતી ગઈ છે। થોડા ઘણા ચેન્જીસ કરવાનું એમને સજેશન આપ્યું છે, આવનારા દિવસોમાં કરી દઈશું। આવું કેવું ઉચ્ચ અધિકારીઓ ક્યારેક ક્યારેક શેલ્ટરોમાં વિઝિટ કરવા માટે આવતા રહેતા હોય છે। આજે શરત ગાંધીનગરથી આવ્યા હતા અને એમણે આખું સરસ શેલ્ટર વિઝિટ કર્યું અને જે કંઈ બી ચેન્જીસ કરવાના હતા એમણે કીધા છે એ આગળના દિવસોમાં અમે લોકો કરી દઈશું। હવે કેવું થોડુંક બપોર થઈ ગઈ છે તો થોડોક પેટનો ખાડો પૂરી લઈએ ભાઈ, કેમ કે એની વગર હાલવાનું છે નહીં હવે। આજનું વાતાવરણ એ ગઈકાલ જેવું છે, ગઈકાલે થોડો ઘણો હું વરસાદ આવ્યો। તમારા સિટીમાં વરસાદ આવ્યો હતો કે નહીં? વરસાદ કે જે કંઈ બી નાનું એવું વાવાઝોડું જે કંઈ બી કહી દો હતું કે નહીં, નીચે કોમેન્ટમાં કરી દેજો। આજે એટલું બધો તાપ છે નહીં, થોડોક જ તાપ છે ને હોપફુલી એવું તો કહું એટલો તાપ રહે તો મજા આવે, બહુ ગરમી પછી સહન નથી થતી। અને આગળ તમે જોયો મસ્ત વિઝિટ પતી ગઈ, બધા બેનિફિશરી અત્યારે સૂઈ ગયા છે। આમ તમે જો બપોરના ઓલમોસ્ટ 3 વાગવા આવ્યા છે અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું। હવે ધીરે ધીરે વિચારી રહ્યો છે કે રોજ પાછું બેક ટુ રૂટીન આવું, રોજ વ્લોગ બનાવવાનો તમારી સમક્ષ રજૂ થાવ। તમે લોકોની બહુ બધી કમેન્ટ્સ આવતી હોય છે, હું એના માટે માફી માગું છું કે રોજ હું વ્લોગ નથી બનાવી રહ્યો હમણાં, કેમ કે થોડુંક કેવું હમણાં ફિટનેસ ને એ બધું વધારે થોડુંક જીમ વીમ કરું છું ને, તો થોડુંક એમાં ગેપ પાડી દીધો છે। પાછા આપણે કન્ટિન્યુ આવશું ધીરે ધીરે વીકમાં 3, 4, 5 એમ કરીને ડેઇલી વ્લોગ પર પાછા આવી જઈશું। મળી આવે નવા વ્લોગમાં, નવા દિવસે નવા વિચારો સાથે। ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખો, તમારી આસપાસ સ્વચ્છતા બનાવી રાખો। જય હિન્દ, જય ભારત, બાય બાય, ટેક કેર।